હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને તો પહેલાં ગુડ મોર્નિંગ અને રાતે રાતે આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે જવાનું છે આપણે કારખાને. શું કરે? શિરાવ છે. હું હાલો ભાઈ, અમે આવી ગયા છીએ કારખાને અને જો બકાલું સુધારવાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અમારે આપણે શું બનાવવાનું છે ધરુજભાઈ? સૈણ્યા વઘારેલા. આપણે સણા વઘારવાના છે. ફૂલ તીખા. આજ છે ઉતાણી, એટલે કારીગરો બધાને સણા આપણે વઘારેલા ખવડાવવાના છે. કારણ કે ખજૂર તો ઘરે ખાતા જ હોય, એટલે કાંઈક નવું એમ કે ખવડાવવાનું છે. તો જો અહીં કટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. હા ભાઈ, ડુંગળી સુધારી નાખી છે. અહીંયા ડુંગળી જો કટરમાં કાઢે છે. ટમેટા સુધારી નાખ્યા છે. અહીંયા લસણ કામ શરૂ છે. કેટલા 3-4 વાગે બની જાય છે? હા, હમણાં બની જાય. 3-4 વાગે બની જશે. કામકાજ શરૂ થઈ ગયું છે. તમારું નામ શું સાહેબ ભાઈ? હે? વહાણી સુમિત. વાહ ભાઈ વાહ. પાણા સુધી મંગાલો કર્યો તો યુટ્યુબ ફટાકડો કર્યો છે યુટ્યુબ મૂકી દેવો ને નહીં કોઈ દે યુટ્યુબ હાલો સાફ કરો ગુડ હા એવો સાફ કરવો એવો થાય છે હાલો ગરમ મજા આવશે હે જેટલું સારું ન એટલે એટલું કાપી નાખું. હમણાં આવી જાય. મહેશભાઈ ને અમારે જોકે રજા પડી ગઈ તળિયાવાળાના. કા મહેશભાઈ? તો આપણે એને પહેલાં એક મેક દેવાનું છે માંડો તો, કારણ કે મેડિયા બનાવી નાખ્યા છે અને આમાં રજા પડી ગઈ એટલે બેઠા છે. મહેશભાઈને જે નથી રજા પડી મારે શેખાય છે ને. આ છે હરિભાઈ. હરિભાઈ એકલા મહેનત કે હું હીરા હું વારસે લે આવે. હાલો હાલો લાવો તે. આ છે હિતેશભાઈ કાંગડિયા. હાલો અમે બી આવે છે સણ્યા ખાવા. આંગળીયા સાહેબ ને બે સણ્યા લઈ લીધા છે અને છાશનો ગ્લાસ તાંદ લીધો કે જો અહીંયા બધે બાટે છે કારીગરો બધા મીનાસ ખાવા સણ્યા લેવા. આ બાજુ લેવા રહ્યા. હાલો તો આપણે હવે સણ્યા ખાઈ લેવી અને પછી મળવી આગળ. કન્ટિન્યુ બના રહીજો અમારા બ્લોગમાં.
તું જા તીખું લાગે એમ. તો હેલો મિત્રો, આપણે આવ્યા છીએ કારખાને ઘરે અને આરતી મણી છે વાસીદું કરવા કા શેણ્યા ખાધા તો થોડુંક કામ છે એ કરી નાખે. પછી તો આજ તો મહેમાન આવે કારણ કે અમારા નક્ષભાઈના મામાની આવવાના છે કા વરાજો છે. થોડુંક ટોળનું કરી નાખે અને આ ડોળું કરી નાખે પછી તો રાંધવાનો ટાઈમ થઈ જાય એટલે બટેકાને એવું બધું લેવા જવાનું. શું લેવા જવાનું? શું બનાવવાનું? શું સમોસા જે બનાવવું હોય તો વસ્તુ લઈ દઉં તો એમ. તો હમણાં કંઈક નીતિ કેવી કામ પતાવી દે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આજ તો વિડીયો લાંબો થઈ જવાનો છે કારણ કે ઉતાણીમાં છેલ્લા સાંજે તે ઉતારવો પડશે. નક્ષભાઈ વરાજા છે પાછા અમારે, ઉતાણીમાં એ જવું પડે પગે લગાડવા. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એકદમ ખીર થઈ ગઈ. બદલા ખાવ પાણી થયેલો તું मला શટવાય. થોડાક સેટા હાલો તમ તાર વાંધો નહીં. અમે નક્ષભાઈ ને જોઈને મામાની બધા આવ્યા છીએ ઉતાણીમાં. આટા ફેર્યા આપણે રોવા મીણ્યો છે. હા તડકો લાગ્યો, ઓલો તાપ લાગ્યો ને તે પાછો રોવા મીણ્યો. માંડ 4 આટા ફેરી દો કા દીકરી. મામાની ઓલચા ઊભા છે ઉતાણીમાં પ્રગટે છે. અમારા નક્ષભાઈ પછી વરાજા હતા એટલે આવવું પડે. તાપ લાગ્યો ને બેટા? હે તાપ લાગ્યો ને? નવા લુગડા ને ટોપી કામો ફાડે કા. હાલો આપણે પગે લાગી લીધું છે તો આપણે હવે ઘરે વૈયા જઈએ. કાં દીકું ઘરે જવું ને હે હવે કાઢ નાખ્યું આ બધું એટલે છે ને સારું.